અચાનક કમાલની નજર માજી ઉપર પડી. સવારના પોરની અંદર, શિયાળાના ઠંડા દિવસોની અંદર ઘંટી ફેરવવાનું કામ કરતા હતા, અનાજ દળવાનું કામ કરતા હતા. અને કમાલ પોતાના શિષ્ય કબીરને વાત કરે છે, દો પાટન કે બીચ में સાબુત બચા ન કોઈ. ઘંટીના બે પડ વચ્ચે દાણા નાખવામાં આવે સંદીપભાઈ, અને એક એક પડ એક એક સેકન્ડ મિનિટ આગળ વધે અને આગળ વધતું જાય અને દાણા ચૂર ચૂર થઈ લોટના ફોર્મની અંદર બહાર આવતા જાય છે. અને એ જોઈ અને કમાલ પોતાના ગુરુ કબીરને વાત કરે કે દો પાટન એટલે બે ઘંટીના પડ, ઉસકે બીચ મેં સાબુત બચા ન કોઈ દાણો સલામત રહી શક્યો નથી. અને એ વખતે કબીર ચાલતા ચાલતા આગળ વધતા હતા પોતાના શિષ્ય કમાલની સાથે. અને કમાલને કહે છે કે ચાલ કમાલ, આપણે ત્યાં નજીક જોઈને જોઈએ, હકીકત જુદી જોવા મળશે. નજીક પહોંચ્યા અને માજી એ ઘંટી દળવાનું કામ કરતા હતા, અનાજ પીસવાનું કામ. અને વાત કરે છે કબીર માજીને કે માજી, ઘંટીનું ઉપરનું પડ સહેજ ઊંચું કરો. ઘંટીનું પેલું પડ ઊંચું કર્યું અને એ જ વખતે કબીર કમાલને વાત કરે છે, દેખ ખૂંટ પકડ કર જો રહા પીસ શકા ન કોઈ. બે ઘંટીના પડની વચ્ચે દાણા નાખેલા કોઈ સલામત નથી રહ્યા, એ તું બોલે છે. અને હું તને વાત કરું છે કે વચ્ચે ખૂંટ એટલે ખિલ્લો ઘંટીમાં. આજે તો જૂના કાળની ઘંટી ગઈ, અનાજ બધા બહાર દળવાના આવી ગયા. ઘરે પણ કદાચ દળાતા હોય તો મશીનની અંદર હાથથી જે ઘંટી પેલાના કાળમાં ફરતી ફેરવવામાં આવતી, ખિલ્લાની આજુબાજુમાં રહેલા એક પણ દાણાને બે પડ પીસી શકેલા નથી. સમજાય હું શું કહેવા માંગુ છું રસિકભાઈ? સંસારના બે પડ એટલે કે અર્થ અને કામ, પુરુષાર્થ, બે ઘંટીના પડ, એની વચ્ચે જગતના જીવો પીસાઈ રહેલા છે. રાગ અને દ્વેષ ઘંટીના બે પડ હેમાંગભાઈ, એની વચ્ચે બધા પીસાઈ રહેલા છે. વિષય અને કસાઈના બે પડ, એની વચ્ચે જગતના જીવો પીસાઈ રહેલા છે. પણ શાસ્ત્રકાર કહે છે, ગુરુ ભગવંતો વાત કરે છે પારસભાઈ કે ખૂંટ પકડ એટલે કે ધર્મનો ખિલ્લો જેને મજબૂત રીતે પકડેલો છે એને કર્મ સત્તા પીસી શકતી નથી. એને રાગ અને દ્વેષ 84ના ચક્કરની અંદર પીસવાનું કામ કરી શકતા નથી. આપણે ઘંટીનું પડ ફરતું અટકાવી શકીએ એવી તાકાત નથી, પણ ધર્મનો ખિલ્લો મજબૂત રીતે પકડવાની આપણી શક્યતા, આપણી તાકાત, આપણી શક્તિ, એનો ઉપયોગ કરવાની અંદર જયેન્દ્રભાઈ જરાય કચાશ રાખવાની નથી. કારણ કે આવનારો કાળ બહુ કપરો છે. દિવસો બધા કપરા દેખાઈ રહેલા છે. માત્ર ભારતની અંદર વાત નથી, સમગ્ર વિશ્વની અંદર અશાંતિનું, અરાજકતાનું અને યુદ્ધનું વાતાવરણ ચારે બાજુ ઊભું થાય એવા પ્રકારના સંયોગ દેખાય છે. એ બધાને અટકાવવાની તાકાત આપણી પાસે નથી, પણ ધર્મનો ખિલ્લો મજબૂત રીતે આપણે પકડીને બેસીએ તો આપણો વાળ વાંકો થાય તેવી કોઈ શક્યતા નથી. ગભરાવાની કોઈ વાત નથી. રસ્તામાં કાંટા ને કાંકરા જેવી વાત કીર્તિભાઈ તમને કરે, તમે ચાલતા હો ત્યારે તો ગભરાઈને પાછા આવી જાઓ ઘરે. ઘરેથી દુકાને જતા હોય ને રસ્તામાં કાદવ કીચડ ઘણો છે, કાંટા ઘણા છે, ધનેશભાઈ કોઈ તમને વાત કરે, શું કરો? સાવધાનીથી આગળ વધવાનું કામ કરો. પીછેહટ નથી કરતા, ડરવાનું કામ નથી કરતા. એમ આવનારો કપરો કાળ, કળિયુગની આગાહી ભગવાને ભાખેલી હતી. દીપાવલિકા કલ્પની અંદર મોક્ષમાં જતા પહેલા છેલ્લે છેલ્લે આવનારા કળિયુગનું પણ પરમાત્માએ વર્ણન કરેલું હતું. અને અત્યારનો કળિયુગ 21મી સદીનું ભોગ વિલાસનું વાતાવરણ, એની અંદર ભગવાને ભાખેલી વાતો
એની અંદર સચ્ચાઈના આપણને દર્શન થાય એવા પ્રકારની ઘટનાઓ ચારે બાજુ બની રહેલી જાણી અને આપણે ગભરાવાનું નથી, પણ અંદર ધર્મનો ખિલ્લો મજબૂત રીતે પકડી રાખવો છે, એને છોડવો નથી. એવા પ્રકારની જાગૃતિ, એવા પ્રકારની સાવધાની રાખવાની આવશ્યકતા છે. અને ધર્મનો ખિલ્લો મજબૂત રીતે પકડે એનો વાળ કર્મસત્તા વાંકો કરી શકે નહીં. સુરતથી શંખેશ્વર ગયેલો યુવાન શંખેશ્વર દાદાની પૂજા સેવા વગેરે કરી, ચોવિયાર કરી અને સાંજના ભક્તિ ભાવનાની અંદર પણ ગોઠવાય છે. 9:30ની આસપાસ ભાવના પરિપૂર્ણ થાય, દેરાસર માંગલિક થાય અને બહાર નીકળે છે અને સેલ્ફ ડ્રાઇવિંગ થી સુરત જવા માટેની તૈયારી કરે અને ફોનથી દાદીમાને વાત કરે, દાદીમા આપને ફોન કરવાનું રહી ગયું, આપના વતી મેં પૂજા કરેલી હતી, આપના વતી આ ભાવનાની અંદર પણ દાદાના દર્શન કરેલા હતા અને બસ હવે હું સુરત તરફ આવું છું. અને દાદીમા વાત કરે, બેટા અત્યારે 9:30 થી 9:45 થવા આવેલા છે, આ નાઇટ જર્ની નહીં કરતો, ત્યાં રોકાઈ જા ધર્મશાળાની અંદર, આવતીકાલે સવારે નીકળજે, રાતની મુસાફરી બેટા ના કરતો. દાદીમાએ વાત કરી, ના દાદીમા કી ગભરાવાની જરૂરત નથી, મને સેલ્ફ કંટ્રોલ મારો છે, સેલ્ફ ડ્રાઇવિંગની અંદર ચિંતા નહીં કરતા. આટલું કહીને ફોન કટ કરી દીધો. અને જૂના જમાનાના એ દાદીમા મોબાઈલ ચાલુ કરતા આવડે નહીં, હવે વાત કેવી રીતે કરવી. સેલ્ફ ડ્રાઇવિંગ કરી અને પેલો શંખેશ્વરથી સુરત તરફ આગળ વધી રહેલો છે. ગાડીની અંદર એકલો જ છે. નાઇટ ડ્રાઇવિંગ માટે દાદીમાએ ના પાડીને છતાં પણ ફૂલ સ્પીડની અંદર પોતાની ગાડી આગળ ભગાવવાનું કામ કરે છે અને બરાબર બરોડા પાસે પહોંચે અને ટેન્કરની સાથે એની ગાડીનો થયેલો ભયંકર એક્સિડન્ટ. જિગ્નેશભાઈ, ત્યાં ને ત્યાં ગાડીનું કચુંબર થઈ ગયું. ગાડીને જોનાર કોઈ કહી શકે નહીં કે ગાડીમાં બેસેલી એક પણ વ્યક્તિ સલામત રીતે બચેલી હશે. શિરીષભાઈ, એટલી હદે ગાડી એની સેન્ડવેજ જેવી સ્થિતિ, પણ પેલો યુવાન આબાદ રીતે બચી ગયો. હરેશભાઈ, સહી સલામત રીતે બીજી ગાડીના માધ્યમથી પોતાની કચડાઈ ગયેલી કચુંબર થયેલી ગાડી એને ત્યાં મૂકી અને પોતે બીજા વાહનના માધ્યમથી સુરત આવવાની દિશામાં આગળ વધે અને સવારના પોરની અંદર વહેલી સવારે 5 વાગે ઘરની અંદર એન્ટ્રી કરે છે. ઘરની અંદર એન્ટ્રી કરી અને જેવો દરવાજો ખોલ્યો, અંદર એન્ટ્રી કરી અને સામેનું દ્રશ્ય જોયું ને પેલો યુવાન ચમકી ગયો. નજરની સામે જ દાદીમાં કટાશણા ઉપર બેસેલા સામાયિકની અંદર ગોઠવાયેલા અને ઓમ રીમ શ્રી ધર્મેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ એનો જાપ કરવાની અંદર જોડાયેલા. દાદીમાં આવી ગયો, બેટા તું આવી ગયો. બસ તે જેવી વાત મને કરી કે સેલ્ફ ડ્રાઇવિંગ ઉપર મને પૂરેપૂરો કોન્ફિડન્સ છે અને તે ફોન કટ કર્યો અને મને અંદરમાં કોઈક એવી અગમચેતી મળી કે આ એક્સિડન્ટ ન થાય તો સારું દીકરાનું. અને ત્યારથી હું જાપ કરવા બેસી ગઈ. 9:45 વાગે શરૂ થયેલું સામાયિક સવારના 5 વાગ્યા સુધી ચાલે અને અખંડપણે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો જાપ કરવાની અંદર દાદીમાં લીન થઈ ગયા. આવનાર હોનહાર એને અટકાવી શકાતી નથી. બનનારી ઘટના એને બદલાવી શકાતી નથી. પરંતુ આપણે આપણી સુરક્ષા તો ધર્મના શરણે જઈને અવશ્ય કરી શકીએ છીએ. આ ઘટનાના માધ્યમથી આટલો આપણે બોધપાઠ લેવાનો છે કે એક્સિડન્ટ થવાનું અટકાવી શકાતું નથી. ગાડીનું કચુંબર થવાની ઘટના એમાં ફેરફાર થઈ શકતો નથી. પણ દાદીમાએ જે શંખેશ્વર દાદાનો જાપ કર્યો, એક પણ પેસેન્જર ગાડીમાં બચે એવી શક્યતા નથી. અને આ તો ડ્રાઈવરની સીટ ઉપર, સંદીપભાઈ, ડ્રાઈવરની સીટ ઉપર ગોઠવાયેલનો સૌથી
પહેલો ભોગ લેવાય એની જગ્યાએ શંખેશ્વર દાદાના પ્રતાપે એમના સેવકો અધિષ્ઠાયક દેવતાઓના સહાયે સલામત રીતે પેલો યુવાન બચી ગયો. એટલે વાત મારે કરવી છે કે બનનારી ઘટના કળિયુગના પ્રભાવે એને આપણે અટકાવી શકીએ એમ નથી, પરંતુ ધર્મની શરણાગતિ સ્વીકારીએ તો આપણે આપણી જાતને, આપણા પરિવારના સભ્યોને, આપણી આસપાસના લોકોને જરૂર બચાવવા માટે સમર્થ બની શકશું. શાસ્ત્રકાર તો ત્યાં સુધીની વાત કરે છે, વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ વર્લ્ડ. એક માણસની ધર્મની પવિત્રતા જો પરાકાષ્ઠાએ પહોંચે તો સમગ્ર વિશ્વની રક્ષા એક જ વ્યક્તિની સાધના કરી શકે છે. પરંતુ આ સેન્ટેન્સ ચોથા આરામાં સતયુગની અંદર લાગુ પડે છે. કારણ કે એ વખતે તીર્થંકર ભગવંત જેવા, ગણધર ભગવંત જેવા, યુગ પ્રધાન જેવા મહાપુરુષો વિચરતા હોય અને એમની પરાકાષ્ઠાની સાધનાની શુદ્ધિ, એના કારણે એકાદ વ્યક્તિની પણ શુદ્ધિના પ્રતાપે વિશ્વના સમગ્ર જીવો એની રક્ષા થાય. એટલે કે દરિયામાં સુનામી આવતી અટકી જાય અને ભૂકંપના પ્રકંપ વગેરે પણ અટકી જાય અને લોકો અડલ અને અટલ રહી શકે એવી એ કાળની અંદર શુદ્ધિ હતી. પણ આ કાળ એટલે કળિયુગ છે. એકાદ એકલ દોકલ વ્યક્તિની સાધના સમગ્ર સમૂહને, સમગ્ર વિશ્વને બચાવી શકે એવી શક્યતા નથી. એટલે અત્યારે બીજા નંબરનું સૂત્ર લાગુ પડે છે. અશોકભાઈ, કયું સૂત્ર? સ્ક્વેર રૂટ ઓફ ધ રિલિજિયસ વર્લ્ડ કેન સેવ ધ હોલ વર્લ્ડ. હરેશભાઈ, સ્ક્વેર રૂટ ઓફ ધ રિલિજિયસ વર્લ્ડ, સમગ્ર વિશ્વની અંદર સ્ક્વેર રૂટ જેટલી ધર્માત્માઓની સંખ્યા છે. સ્ક્વેર રૂટ સમજી ગયા ને જયેન્દ્રભાઈ? ખ્યાલ નહીં આવે કદાચ તમને. સ્ક્વેર ને સ્ક્વેર રૂટ, 10 નું સ્ક્વેર એટલે વર્ગ શું થાય? 100. 10 ગુણ્યા 10 100. નંબર 2, 100 નું સ્ક્વેર રૂટ કરીએ તો 10 થઈ જાય. સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ, વર્ગ અને વર્ગમૂળ. સમગ્ર વિશ્વની વસ્તી, એમાં ધર્માત્માની વસ્તી કેટલી? તુષારભાઈ, સ્ક્વેર રૂટ જેટલી જ. એનાથી વધારે ચંદ્રકાંતભાઈ ધર્માત્માઓ નથી આ વિશ્વમાં. પણ ધર્માત્માઓ ભલે સ્ક્વેર રૂટ જેટલા હોય, પણ સમગ્ર વિશ્વને બચાવવાની શક્તિ એ તમામ ધર્માત્માઓ એકજૂટ થઈ, એક સાથે રહી અને જો સાધનાના માર્ગે જોડાય અને પોતાની શુદ્ધિને પરાકાષ્ઠાએ પહોંચાડવાનું કામ કરે, સમગ્ર વિશ્વ પ્રત્યે મંગલ મૈત્રી ભાવ રાખી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા પ્રકારના સંકલ્પથી અને પોતાના આત્માને જન્મ મરણના બંધનમાંથી વહેલી તકે મુક્ત કરવાના લક્ષ્યથી સાધનામાં જો જોડાઈ જાય તો સ્ક્વેર રૂટ એટલે સમગ્ર વિશ્વની વસ્તીનો વર્ગમૂળ જેટલો ભાગ આખા વિશ્વની રક્ષા કરી શકે. તો આપણે આના માધ્યમથી એકલ દોકલ આરાધના કળિયુગમાં કરે તો આવું વિશિષ્ટ રિઝલ્ટ જોવા મળે નહીં. પણ જો સમૂહની અંદર સાધના કરવામાં આવે, સંઘે શક્તિ કલૌ યુગે, આ કળિયુગની અંદર શક્તિ હોય તો અમરભાઈ કેમાં? સમૂહની અંદર છે. એટલે બે વાત આજના દિવસે કરવી છે. પહેલા નંબરની અંદર આવનારા ભીષણ કલિયુગના વાતાવરણની અંદર આપણી સુરક્ષા, આપણા પરિવારની સુરક્ષા અને વિશ્વના સર્વ જીવોની મહત્તમ સુરક્ષા થાય એ માટે ધર્મની શરણાગતિ સ્વીકારવી છે. અને સમગ્ર વિશ્વની રક્ષા માટે નંબર 2, બીજા નંબરની મહત્વની વાત કઈ કરવી છે તો કે સામૂહિક રીતે આરાધનાની અંદર કાયમ માટે બધા જોડાવાનું કામ કરજો. સંજયભાઈ, સામૂહિક રીતે એટલે કે તમામ સંઘો આ ચાતુર્માસની અંદર એક બની હમ સબ જૈની એક હૈ એવા પ્રકારનો સંદેશો સમગ્ર જૈન વિશ્વને આપવાનું કામ અંજારના 7 સંઘોએ ભેગા થઈને જે કરેલ છે. અમરભાઈ, બસ આ એકતા તમારી ટકાવી રાખજો.
આમ જોવા મળે તો અંજારમાં અનેકતાના દર્શન થાય. અનેકતા એટલે સમજીએ ને, વ્યાખ્યાનમાં કોઈક ખર્ત ગચ્છના, કોઈક અચલ ગચ્છના, કોઈક તપ ગચ્છના, કોઈ 6 કોટીના, કોઈ 8 કોટીના, કોઈ નાની પક્ષના, કોઈક તેરાપંથી, અલગ અલગ જોવા મળે. પણ અનેકતાની વચ્ચે પણ એકતાનું સર્જન આ ચાતુર્માસની અંદર તમામે તમામ 7 સંઘના યુવાનો અને બુઝુર્ગો અને ભાઈઓ ને બહેનો ને નાના બાલક બાલિકા વગેરે બધા ભેગા થઈ અને અનેકતાની અંદર પણ એકતાના જે દર્શન કરાવેલા છે મૌલિકભાઈ, બસ આવી જ એકતાના માર્ગે આપણે ભવિષ્યની અંદર ચાલવું છે. મનુભાઈ, તમે સંઘના વડીલ તરીકે છો અને 3 ગચ્છના પ્રમુખ તરીકે પણ રહી ચૂકેલા છો, એટલે બધા તમને ઉદ્દેશીને આ મહત્વની વાત કરવી છે શિરીષભાઈ, કે આ ચોમાસાની અંદર જે એકતા તમે લોકોએ ઊભી કરી અને એકતાના પ્રતાપે જ યુવાનો પણ ધર્મની સન્મુખ થયા. પોતાના સમુદાયના ભેદભાવ, ગચ્છના ભેદભાવ કે સંપ્રદાયના ભેદભાવને ભૂલી અને બધા એક માત્ર જૈન ધર્મની છત્ર છાયા હેઠળ ભેગા થઈ અને પરસ્પરનો સંપ, સદભાવ અને સહાયક ભાવ જે દેખાડ્યો. આખા તપસ્વીની શોભાયાત્રાનું હેન્ડલિંગ કરવાનું એકલ પંડે દેનીભાઈ એમણે કર્યું. વાત મારે કરવી છે કે અલગ અલગ યુવાનોની અલગ અલગ પ્રકારની શક્તિ હોય છે. માત્ર 2 જ વ્યક્તિ એને ભેગા થઈ અને પર્યુષણના 3 દિવસ બપોરના સમયે સંદીપભાઈ ને પરેશભાઈ બંને ભેગા થઈ તપસ્વીની સાંજી અને મહેંદી રસમ અને તપસ્વીના સ્વાનુભવના કથન, આ બધા પૂંજણું વગેરે કાર્યક્રમ, આ બધાને રંગે ચંગે પાર પાડવાનું કામ કર્યું. મારે વાત એ કરવી છે કે હું તપગચ્છનો સાધુ અને છતાં નાની પક્ષવાળા ડેનીભાઈ એ શોભાયાત્રાનું હેન્ડલિંગ કરે અને નયા અંજાર સંઘ એને સપ્રેમ સુપ્રત કરવાનું કામ કરે. હું તપગચ્છ સંઘની અંદર જોડાયેલો, આરાધના તપગચ્છ સંઘમાં કરાવવા માટે આવેલો, ચોમાસુ તપ નયા અંજાર તપગચ્છ સંઘના હેઠળ, અને છતાં સ્થાનકવાસી 6 કોટીના સંદીપભાઈ ને 8 કોટીના પરેશભાઈ એમને આ જવાબદારી સોંપવામાં આવે. બહુમાનનું આયોજન એ વીએસસીના યુવાનોને સોંપવામાં આવે. મારે વાત તમને કરવી છે કે આ જે ઉદારતા નયા અંજાર સંઘે દેખાડી, સૌ ઉપર વિશ્વાસ રાખી અને કાર્યો સોંપવાનું જે કામ કર્યું, એ બદલ નયા અંજાર સંઘના ટ્રસ્ટીઓ પણ લાખ લાખ ધન્યવાદને પાત્ર છે. બસ આવી જ એકતા ટકાવવાનું કામ કરજો. ઉદારતા અને બીજા નંબરમાં વિશ્વાસ. આપણા જૈન સંઘના સભ્ય છે, આ ખર્તગચ્છના છે, અંચલ ગચ્છના છે ને આ સ્થાનકવાસી છે, એ બધું જોવાના બદલે આપણા યુવાન જૈન છે અને જૈન સંઘના યુવાનોની શક્તિનો લાભ સમગ્ર અંજારના સંઘોને મળવો જોઈએ. આવા પ્રકારની ભવ્ય ભાવનાથી ઉદારતા દેખાડી, વિશ્વાસ મૂક્યો અને એના કારણે એક એક પ્રસંગ એને 4 ચાંદ લાગે એવા પ્રકારનું કામ થાય. મૌલિકભાઈ ટ્રસ્ટી તરીકે નહોતા, છતાં સંપૂર્ણ જવાબદારી ઇલેક્ટ્રોનિક મીડિયાની મેસેજ તૈયાર કરવાની બધી જવાબદારી મૌલિકભાઈ એને સોંપવાનું કામ થાય. અને મહેન્દ્રભાઈ અને પારસભાઈ એ નયા અંજાર સંઘના સભ્ય ન હોવા છતાં આખું સિદ્ધિ તપ એનું રસોડું તમે લોકો સંભાળો. કઈ તકલીફ હોય તો અમે બેઠા છીએ, અમને પૂછવાનું કામ કરજો, અમે માર્ગદર્શન આપશું. અને પારસભાઈ અને મહેન્દ્રભાઈ ભલે રહેતા હોય દાદાવડીમાં પારસભાઈ અને જેસીસમાં રહેતા હોય મહેન્દ્રભાઈ ત્રેવાડિયા, પણ એના ઉપર વિશ્વાસ. આ બધા આપણા જૈન છે, એ બધાની શક્તિનો, આવડતનો, હોશિયારીનો, એમના અનુભવનો, એની ભવ્ય ભાવનાનો, એમના પુણ્યોદયનો લાભ સમગ્ર જૈનોને મળવો જોઈએ. આવા પ્રકારની સૂઝબૂઝને ઉદારતા અને વિશ્વાસ મૂકવાનું વલણ, એના પ્રતાપે 4 ચાંદ લાગે એવું જે હમણાં અક્ષયભાઈ બોલી ગયા ચાતુર્માસના વિશેષણ રૂપે,
એ બધાના મૂળની અંદર નયા અંજાર સંઘના ટ્રસ્ટીઓએ સૌ ઉપર મૂકેલો વિશ્વાસ અને સૌએ આપેલો સાથ અને સહકાર, અને એના જ કારણે હું 3 લાખના લાભમાં રહી ગયો, 5 લાખના લાભમાં રહી ગયો. હવે 5 લાખ નહીં, 51 લાખનો લાભ મારે લેવો છે. આવી ભવ્ય ભાવના જિગ્નેશભાઈ દોશીના હૃદયમાં જાગૃત થઈ. આ એકતાનું વાતાવરણ, એના પ્રતાપે ક્યાંય લાભ નથી મળ્યો, તો હવે મારે એક તપસ્વી એનું 51 ગ્રામ ચાંદીની ગિનીથી મારે બહુમાન કરવું છે. અને સંઘ પોતાનો પ્રોટોકોલ એને સાઈડમાં નાખીને એમને સ્ટેજ ઉપર આવકારી ટેબલ આપે અને સ્પેશિયલ કાઉન્ટરની વ્યવસ્થા કરે. આપ અહીંયા બેસી ખુશીથી તપસ્વીના બહુમાનનું સન્માન પત્ર તમારા દ્વારા આપી બહુમાન કરવાનું કામ કરો, સન્માન કરો. આવી ઉદારતા, વિવેક દ્રષ્ટિનો ઉપયોગ આ જે જોવા મળ્યો આ ચાતુર્માસની અંદર, ખરેખર મારા માટે પણ યાદગાર રહી જાય એવું આ ચાતુર્માસ. કારણ કે મંદિર ઉપર શિખર ને શિખર ઉપર પાછો કળશ, એ કળશ એના સમાચાર શિરીષભાઈ એકદમ હરખની અંદર આવી અને બોલવાનું ભૂલી ગયા. એ શિખર ઉપર કળશ એ છે કે આ ચાતુર્માસની અંદર ઉલ્લાસને ઉમંગથી બધા લોકોએ જે ભોગ આપ્યો, પોતાના સમયનો, પોતાની શક્તિનો, પોતાની સમજણનો, પોતાના પુણ્યનો, એ બધાની કદર કરવાના એક પ્રતીક સ્વરૂપે ટ્રસ્ટી મંડળની અંદર નવા 3 ટ્રસ્ટીઓની નિમણૂક નયા અંજાર સંઘે કરેલી છે. જેની અંદર પારસભાઈ વીએસજીના કેપ્ટન, એમની એન્ટ્રી કરવામાં આવેલી છે. બીજા નંબરમાં ચિરાગભાઈ, એ નયા અંજારમાં રહેનારા, એમની પણ એન્ટ્રી કરવામાં આવેલી છે. અને ત્રીજા નંબરમાં મૌલિકભાઈ, એમને પણ પ્રવેશ આપવાની ઉદારતા નયા અંજાર સંઘે કરેલી છે. ખરેખર સેલ્યુટ આપવી પડે નયા અંજાર સંઘના ટ્રસ્ટીઓને. આવી જબરજસ્ત લાભ લેવાની ભાવના, યુવાનોને જોડવાની ભાવના, અને હરેશભાઈ એટલે કે માતુશ્રી સોનબાઈ દામજી વિકમસિંહ પરિવાર, એમણે લીધેલો સિદ્ધિ તપનો લાભ, પારણાનો લાભ, અને છેલ્લે પીઠિકાની અંદર પણ લાભ લેવા માટે એમણે જે ઉદારતા દેખાડી, એ પરિવારો, આવા તો અનેક ઉદાર પરિવારો અહીંયા બિરાજમાન છે. બસ આ એકતાનું વાતાવરણ જો કાયમ માટે ટકી રહે તો સૌને તન મન ધનથી વરસવાનો ઉત્સાહ ને ઉમંગ જાગૃત થાય. અને તમને બધાને કહું છું, આવનાર કોઈ પણ મહાત્મા કોઈની પણ કંઠી પહેરવાના બદલે સૌને એક સરખી રીતે આવકારવાનું કામ, આદર સત્કાર સન્માન કરવાનું કામ, એમના માધ્યમથી જીનવાણી સાંભળવાનું કામ, અને એ જે આરાધનાની અંદર આપણને જોડે એમાં આપણે જોડાવું છે, એવા પ્રકારનું એક લક્ષ્ય તમે સૌ કાયમ માટે ધારણ કરજો. આવનારા આગામી ચાતુર્માસની અંદર વાગડ સમુદાયનું અલંકાર પૂજ્ય આચાર્ય ભગવંત વિમલ પ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ પધારી રહેલા છે. તમારા સંઘના દીકરા મહારાજ કહેવાય, જયેન્દ્રભાઈના ભાઈ મહારાજ કહેવાય. બસ જે મહાત્માઓ પધારે ઉલ્લાસને ઉમંગથી, ઉદારતાથી, અહોભાવપૂર્વક બધા મહાત્માનો જે અહીંયા પધારે ચોમાસામાં શેષકાળમાં બધાનો લાભ લેવા દ્વારા આપણે ભવસાગરને વહેલી તકે તરવાનું કામ કરવું છે, એવું લક્ષ્ય રાખી અને તમારી ભીતરની શક્તિ આરાધના માટેની એને ડેવલપ કરજો. અને ધર્મનો ખિલ્લો એને મજબૂત રીતે કાયમ માટે પકડી રાખજો. ટૂંકા લાભને મેળવવા જતા, ટેમ્પરરી લાભને મેળવવા જતા પરમેનન્ટ લાભ, સદગતિનો ને પરમ ગતિનો આપણે ગુમાવવો નથી. એ લક્ષ્યમાં કાયમ માટે રાખજો. આજ મારી તમને સૌને અંતિમ હિત શિક્ષા છે, પણ અંતિમ શબ્દ બોલતા થોડો મને આંચકો લાગે છે. કારણ કે હમણાં જે બોલ્યા અક્ષયભાઈ કે અમને રોતા મૂકીને ક્યાં જાઓ છો, અમને અમારો સાથ અને સહકાર છોડીને ક્યાં જાઓ છો, તો તમારી આ બધી લાગણી ભરેલા શબ્દો એને ધ્યાનમાં રાખી અને આજે અંજારની બહાર વિહાર કરવાના બદલે
10 દિવસ સુધી રોકાઈ જાઉં છું, બરાબર છે? 10 દિવસ સુધી તમને બધાને જીનવાણી શ્રવણનો લાભ આપીને પછી વિદાય અમે અંજાર સંઘમાંથી લઈશું, બરાબર? એટલે દાદાવાડીમાં અમે 4 દિવસ છીએ. ત્યારબાદ બેસતા મહિને બાજુમાં જ વર્ધમાનનગર સંઘ, ત્યાં અમે જઈશું અને ત્યાં મહેશભાઈ દોશી એમના પરિવારે જે ઘર દેરાસર બનાવવાનો નિર્ણય કરેલો છે એની પ્રતિષ્ઠાનો પણ રવિવારે સરસ મજાનો કાર્યક્રમ. અને ત્યાર પછી ચંપકનગરની અંદર વિમલનાથ દાદાની વરસગાંઠ આવે છે એટલે ત્યાં પણ અમે સોમમંગળ રહેવાના છીએ. દરેક જગ્યાએ વ્યાખ્યાન વાણીનો લાભ જેટલી અનુકૂળતા હોય એ મુજબ લેવાનું કામ કરજો. વ્યાખ્યાનનો સમય શિયાળાના હિસાબે 5 કલાક થોડો લેટ રાખેલ છે, મતલબ કે 8:15 થી 9:15 નો ટાઈમ. આવતીકાલથી વ્યાખ્યાન અહીંયા બેસતા મહિનાથી વર્ધમાનનગર અને સોમમંગળ ચંપકનગરમાં, અને ત્યારબાદ અમારો વિહાર. આ રીતેનો કાર્યક્રમ નિર્ધારિત કરેલો છે. અનુકૂળતા મુજબ લાભ લેવાનું કામ કરજો. અને નિલેશભાઈ પોતાની ટીમને લઈ અને અમદાવાદથી પધાર્યા. અમારા ગૌતમયસ મહારાજ સાહેબ એમના સંસારી પિતાજી, અને એમણે પણ પોતાના હૃદયના ભાવને વાચા આપવાનું કામ, એની અભિવ્યક્તિ કરવાનું કામ કર્યું. એમની ગુરુભક્તિ પણ ધન્યવાદને પાત્ર છે. એમની શક્તિ હજુ વિકસે અને એની શક્તિનો લાભ જીન શાસનને વધુને વધુ પ્રાપ્ત થાય એવા મંગલ આશીર્વાદ આપીએ. અને હવે આપણે સમાપનની દિશાની અંદર આગળ વધીએ. આજે 9:30 વાગે આ જ હોલની અંદર પાછો મંગલ કાર્યક્રમ છે. બધાને ખબર હશે કયો કાર્યક્રમ? જિગ્નેશભાઈ દોશીની કેવી ઉદારતા કે માત્ર તપસ્વી પરિવારનું બહુમાન કરવું છે. એમની તપસ્વી સિવાયના પણ જેટલા જૈનો અંજારની અંદર રહે છે એ બધાનું 25 ગ્રામ ચાંદીની ગીનીથી મારે બહુમાન કરવું છે, સન્માન કરવું છે. એ મંગલ કાર્યક્રમ પણ જેવા અહીંથી તમે નૌકારથી વાપરવા જાઓ, વાપરીને પાછા ઘરે જવાના બદલે અહીંયા બિરાજમાન થવાનું છે. પાછો એ જ કાર્યક્રમ, હું પણ એ કાર્યક્રમમાં હાજરી આપવાનો છું, ઉપસ્થિત રહેવાનો છું. તમારે પણ હાજર રહેવાનું છે. અને આ સંઘ અને શાસનના કાર્યની શોભામાં આપણે સૌએ અભિવૃદ્ધિ કરવાની છે. એ પણ ખાસ ધ્યાનમાં રાખજો.